નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા સરકારી શેર વિશે વાત કરવાના છે જે કંપની રોકાણકારોને ડબલ ફાયદો કરાવી શકે છે, કેમ કે કંપનીએ બોનસ શેર અને ડિવિડન્ડ બંનેની જાહેરાત કરી છે। તો આ કઈ કંપની છે અને ક્યારે બોનસ અને ડિવિડન્ડ આપવાની છે કંપની, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તમે બોનસ શેર અને ડિવિડન્ડ બંનેનો લાભ ઉઠાવી શકો, અથવા પછી તમે ખરીદી કરવા માંગતા હો તો પણ આ શેર વિશેની તમને માહિતી મળી રહે। પણ કોઈ પણ શેરમાં ખરીદી કરતા પહેલા અથવા રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરની તમામ ચર્ચા તમારે કરી લેવી, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ, ક્વાર્ટર પરિણામો રજૂ કરવાનો સમય હજુ યથાવત છે અને ગુરુવારે બજાર બંધ થયા બાદ ઘણી કંપનીઓએ પરિણામો રજૂ કર્યા। આ કંપનીઓના શેર આગામી સત્રોમાં એક્શનમાં જોવા મળી શકે છે। આમાંથી એક કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે કોન્કરનો શેર છે। કંપનીએ ગુરુવારે બજાર બંધ થયા બાદ ક્વાર્ટર પરિણામો જાહેરાત કરી છે। તેની સાથે જ કંપનીએ બોનસ અને ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે। કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર નફો અને આવક બંનેમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે એબીટા 10% નીચે આવી ગયા છે। ગયા વર્ષના મુકાબલામાં માર્જિન પણ નીચે આવ્યું છે, એટલે કે કંપની છે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે કોમકોર, કંપનીએ ગુરુવારે બજાર બંધ થયા પછી ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા હતા। કંપનીએ માહિતી આપી છે કે બોર્ડે ગયા નાણાકીય વર્ષ માટે તેના રોકાણકારોને પ્રતિ શેર ₹2 ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે અને કંપનીએ આ ₹2 પહેલા ₹3.25 ₹4.25 ડિવિડન્ડ આપ્યું છે, એટલે કે અંતિમ ડિવિડન્ડ સહિત છેલ્લા નાણાકીય વર્ષ માટે કુલ ₹11.05 ડિવિડન્ડ આપવામાં આવી રહ્યું છે। ગુરુવારે શેર લગભગ 1% વધારા સાથે ₹738.04 ઉપર બંધ થયા હતા। તેની સાથે જ કંપનીએ 4:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે, એટલે કે કંપનીએ રોકાણકારોને દરેક 4 શેર ઉપર એક બોનસ શેર આપશે। કંપનીએ હજુ સુધી આની રેકોર્ડ ડેટ જાહેર નથી કરી। ક્વાર્ટરલી પરિણામો જોઈએ તો કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ગયા વર્ષના મુકાબલે નફો ₹303.3 કરોડ થી ઘટી ₹298.5 કરોડ રહ્યો છે, જ્યારે કંપનીની આવક ₹2325 કરોડ થી ઘટી ₹2287.8 કરોડ રહી છે। ઇબીટા 10% ઘટ્યો છે, ₹585.7 થી ઘટી ₹526.6 કરોડ ઉપર આવી ગયો છે। માર્જિન 23% ઉપર છે, જે વર્ષ પહેલા 25.2% ઉપર હતું। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે કોન્કરના શેર વિશે, જેમાં કંપની ક્વાર્ટરલી પરિણામો જાહેર કરે, જેમાં નફામાં ઘટાડો જોવા મળ્યો છે અને એબીટા માર્જિનમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે। સાથે જ કંપનીએ 4:1 ના રેશિયોમાં એટલે કે 4 શેર ઉપર એક બોનસ શેર આપવાની જાહેરાત કરી છે અને કંપની રોકાણકારોને ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે। હજુ સુધી કંપની આની રેકોર્ડ ડેટ જાહેર નથી કરી। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।